દેશ માટે પોતાનું બલિદાન આપનાર વીર જવાનો તથા પહેલગામના હુમલામાં પોતાના વહાલ સોયાભાઈ ગુમાવનાર બહેનોને સ્વામિનારાયણ ગુરુકુલ સુરતના સંતોએ વિશાળ માનવ પ્રતિકૃતિ રૂપ રાખડી અર્પણ કરી છે. ગુરુકુળના ધોરણ 5 થી 11ના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના 1300 વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે 190 બાય 75 ફૂટની વિશાળ માનવ પ્રતિકૃતિ રૂપ રાખડી બનાવી. તો આચાર્ય અરવિંદભાઈ ઠેસિયા, અંગ્રેજી માધ્યમના આચાર્ય ધર્મેશભાઈ સલિયા, શિક્ષકો જગદીશભાઈ પીપળિયા, પ્રવીણભાઈ પ્રજાપતિના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ રક્ષા રાખડીની પ્રતિકૃતિ રચી પરસ્પર આત્મીયતાના દર્શન કરાવ્યા. વિદ્યાર્થીઓને સંબોધતા પ્રભુ સ્વામીએ જણાવ્યું કે રક્ષાબંધનનું પર્વ પરસ્પર પ્રેમ, આત્મીયતા અને સમર્પણ ભાવ કેળવવાનું શીખવે છે. માતા કુંતીજીએ પાંડવ કૌરવોના યુદ્ધ સમયે રક્ષા માટે અભિમન્યુને રાખડી બાંધી હતી. દેવો દાનવોના યુદ્ધ પ્રસંગે પતિની રક્ષા માટે સતીએ ઇન્દ્રને રાખડી બાંધી હતી. લક્ષ્મીજીએ બલિરાજાને પોતાના ભાઈમાની રક્ષાસૂત્ર બાંધી ભગવાનને બલિરાજાના બંધનથી મુક્ત કર્યા. ત્યારથી ભાઈ બહેનના પવિત્ર પર્વ તરીકે ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન તહેવાર ઉજવાય છે. સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયે આકૃતિરૂપ રક્ષા ગુરુકુલના મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી તથા વિદ્યાલયની સેવા સંભાળતા ભક્તિ નયનદાસજી સ્વામીના આશીર્વાદ સાથે દેશ માટે પોતાનું બલિદાન આપનાર વીર જવાનો તથા પહેલગામના હુમલામાં પોતાના વાલસોયાભાઈ ગુમાવનાર બહેનોને અર્પણ કરાવી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.